બકા. શરૂઆત કેવી રીતે કરે? બકા, પછી બકા તું આમ કર ને બકા તું તેમ કર, આવું કંઈક હાલે. એક વખત મને એક ભાઈએ કમ્પ્લેન કરી. મને કે કૃષ્ણાભાઈ, મારા છોકરાની હગાઈ કરી છે, એ ફોનમાંથી ઊંચો જ નથી આવતો, બકા બકા જ કર્યા રાખે છે. એટલે મેં કીધું કરી લેવા દો અત્યારે, લગ્નને 5 વર્ષ થાય પછી એ જ બકો આનો ટકો ન કરી નાખે તમારે મને કેવું. લગ્ન પહેલાં જે મોઢે બકા બકા થતું હોય, લગ્નને 10 વર્ષ પછી એ જ મોઢે બચકા ભરાય તો એમાં કાંઈ નવાય નહીં. હવે મેં પાછું ઓલા ભાઈને એ કીધું, મેં કીધું અત્યારે કાનની બૂટ લાલ થાય ત્યાં સુધી ફોનમાં વાત કરતા હશે. મને કે એમ જ છે. મેં કીધું લગ્નને 5 વર્ષ જાય પછી આંખ્યું લાલ થાય અને નસીબ સારા હોય તો ગાલે લાલ થાય. એક વખત મેં એક જણને પૂછ્યું, મેં કીધું સગાઈથી લગ્ન વચ્ચેનો તમારો અનુભવ જણાવો. મેં કીધું સગાઈ પહેલાં જે ઘટનાઓ હોય લગ્ન પછી એમાં શું ફેર આવે? મને કે લગ્ન પહેલાં જે સ્વીટ હાર્ટ હોય લગ્ન પછી મોતરમાં બની જાય. લગ્ન પહેલાં જે ફોન નંબર બદલવાની હિંમત ન કરતો હોય એ લગ્નને 5 વર્ષ પછી બાળોતિયા બદલતો થઈ જાય. મને એક જણ કે કૃષ્ણભાઈ, આપણા વડીલો અને આપણી જનરેશનમાં કાંઈ ફેર ખરો? અરે મેં કીધું બહુ બધો ફેર. મને કે તમે એકાદ ઉદાહરણ આપી શકો? મેં કીધું હા, આપણા વડીલો મેં કીધું આપણને એમ કહે કે અમે જ્યારે તમારી જેવડા હતા ત્યારે અમે 10 રૂપિયામાં કેટલો બધો માલ સામાન લઈ આવતા. તો મેં કીધું પણ તમારા વખતે CCTV કેમેરા નહોતા ને. આપણે નોટબંધી થઈ, હવે એમાં એવું બન્યું કે એક વખત એક 77 વર્ષના દાદા સવારમાં એના 75 વર્ષના વાઈફને એટલે દાદીને લઈને પરાણે બાવડું પકડીને લઈને જતા હતા. એટલે મેં કીધું દાદા, દાદીને મેં કીધું પરાણે, મેં કીધું બાવડું પકડીને તમે ક્યાં લઈ જાઓ છો અત્યારે 75 વર્ષની ઉંમરે? મને કે મોદી સાહેબે કીધું છે જૂની દઈ જાઓ અને નવી લઈ જાઓ. મેં કીધું દાદા એ નોટની વાત છે. મને કે ગગા તને ખબર ન હોય, આ 75 વર્ષ જૂની અને અઘરામ અઘરી નોટ છે. ઘણા લોકો હજી એમ માને છે મિત્રો કે બહેનોમાં બુદ્ધિ નથી, પણ હું આ વાત સાથે સહેજ પણ સહમત નથી. બહેનોની બુદ્ધિ કેવી હોય એનો હું તમને દાખલો આપું. ભાઈ જ્યારે રસના સિચોડે રસ પીવા જાય ને એટલે ઓલાને એમ કે આવા દે 2 ગ્લાસ રસના. હવે રસવાળો પાછો મરદનો દીકરો એમાં 1/4 ગ્લાસ બરાબર બરફ ભરે, પછી જે 5 ગ્લાસ વધે એમાં રસ ભરે અને આપે. તો આપણા ભાઈડા બિચારા પી લે. પીધા પછી ઓલાને કહે કે ભલા માણા, આમાં તો નકરો બરફ જ હતો, 1/4 ગ્લાસ તો ખાલી તે બરફ ન ભર્યો. હવે આની જગ્યાએ તમે વિચાર કરો કે બેનો રસ પીવા જાય એટલે એ શું કહે? પહેલી વાત તો બેનો એકલા જાય નહીં, એ 4-5 ભેગા જ જાય. જઈને ઓલાને કે ભાઈ રસ આપ, પણ ધ્યાન રાખજે ભાઈ બરફ ન નાખતો. એટલે ઓલો આખો ગ્લાસ રસનો ભરે, બેનોને દે. હવે આ બેનો અલક મલકની પટલાયું કરતાં કરતાં રસના ઘૂંટડા ભરે અને 2-3 ઘૂંટડા ભરીને પછી ઓલાને કહે કે ભાઈ આમાં સેજ બરફ નાખની મજા નથી આવતી. એકવાર ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હતી, બોલો. એટલે એક દાદા મેચ જોવે. હું બહારથી આવ્યો એટલે મેં વળી સામાન્ય રીતે પૂછ્યું, મેં કીધું હું દાદા કેમ છે? મેં કીધું મેચનું પરિણામ શું છે? મને કે પાકિસ્તાનનો દાવ ચાલે છે. એટલે મેં કીધું બરાબર, રનની પરિસ્થિતિ શું છે? મને કે ધીમું ધીમું રમે છે, એ કે બહુ રમતા નથી, કે ચોગા છગા વાગતા નથી. એટલે મેં કીધું દાદા એ તો સારું કહેવાય ને. મેં કીધું પાકિસ્તાનનો દાવ છે, એમાં તો આપણે ઈચ્છીએ કે ચોગા છગા ના વાગે. અરે મને કે દાવ ગમે એનો હોય, ચોગા છગા વાગવા જોઈએ, કારણ કે ચોગા છગા વાગે એટલે ઓલી છોકરીઓ ડાન્સ કરે ને, મને તો એ જોવામાં રસ છે.
એક ભાઈ એક વખત એના પત્નીને કહે ઘરે આવીને, હું તારા પિયરમાં જઈને આવ્યો. એટલે એની પત્ની કે સારું કર્યું. ઘરે બધાય મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાભી ને બધાય મજામાં તો છે ને? આ કે મજામાં જ હોય ને. તો કે કેમ? એ કે ટેન્શન તો બધું એ કે મારા ગળે પધરાઈ દીધું. એક વખત લગ્ન મંડપમાં બોલો એક છોકરાએ એક છોકરીને ખુલાસો કર્યો. એ કે મારે ઓછામાં ઓછી 10 છોકરીઓ હારે અફેર રહ્યું છે. છોકરી કે હા, હવે મને સમજાણું કે આપણી કુંડળી પૂરેપૂરી કેમ મળે છે. એક ગામડાનો માણસ, હવે એને અંગ્રેજી બહુ ફાવે નહીં. હવે એમાં બન્યું એવું, એ કે એના મિત્રને કે આજે મેં બેંકમાં ખાતું ખોલાવ્યું. એટલે એના મિત્રો કે કઈ બેંકમાં ખોલાવ્યું? હવે આ શું કે એ ચડી એ ફસી, આ બેંકમાં મેં ખાતું ખોલાવ્યું. ઓલા કે ગાંડા HDFC કહેવાય. હા, એ કે એ ચડી એ ફસી. એકવાર એક જણા એની ગર્લફ્રેન્ડને કહે કે તું પહેલાં કરતાં કેટલી બધી બદલાઈ ગઈ છો. એટલે આ કે કેમ? એ કે પહેલાં તો એ કે હું તને એ કે ગળે મળતો અને જ્યારે પણ તને ગળે લગાડતો હતો ત્યારે તું આંખો બંધ નહોતી કરતી. ઓલી કે હરામખોર, છેલ્લે જ્યારે તે મને ગળે લગાડીને અને મેં આંખો બંધ કરી તો તે મારા પાકીટમાંથી 2000ની નોટ ચોરી લીધી. તમે જ વિચારો, આવા પ્રેમ ટકે કોઈ દી? એકવાર કોલેજની અંદર એક પ્રોફેસર દર્શનશાસ્ત્ર ભણાવતા હતા. હવે એમાં એણે પૂછ્યું એ કે શું કોઈએ ભગવાનને જોયા છે? કોઈ જવાબ ન મળ્યો. એટલે પ્રોફેસરે બીજો પ્રશ્ન પૂછ્યો એ કે કોઈ ભગવાનને અડ્યા છે? કોઈ જવાબ નહીં. ફરીથી પ્રોફેસરે ત્રીજો પ્રશ્ન પૂછ્યો એ કે તમે ભગવાનનો અવાજ સાંભળેલો છે? ફરીથી કોઈ જવાબ નહીં. એટલે એટલામાં એક છોકરો ઊભો થયો. પ્રોફેસરે કીધું કે આનો એક જ અર્થ થાય કે ભગવાન ક્યાંય નથી. એક વિદ્યાર્થી કહે કે સાહેબ મારે આ બાબતે કંઈ કહેવું છે. એટલે કે બોલો. આ વિદ્યાર્થી આગળ આવ્યો, આવીને કે તમે બધામાંથી કોઈ પ્રોફેસર સાહેબના મગજને જોયું છે? કોઈ જવાબ નહીં. તમે કોઈ પ્રોફેસર સાહેબના મગજને અડ્યા છો? કોઈ જવાબ નહીં. તમે કોઈ પ્રોફેસર સાહેબના મગજનો અવાજ સાંભળેલો છે? કોઈ જવાબ નહીં. એટલે છેલ્લે આણે કીધું કે તો પછી આનો અર્થ એ થયો કે પ્રોફેસર સાહેબને હા એમ. તમારી સમજદારી માટે મને માન છે ભાઈ. મારો એક ભાઈબંધ એક વખત એવું બન્યું, દોડતો આવે મારી પાસે. એટલે આવીને મને કે અલા ધ્યાન તો રાખતો જા. એટલે મેં કીધું કાં શું થયું? મને કે તારું પાકીટ પડી ગયું. મેં ખીચામાં હાથ નાખ્યો. મેં કીધું અલા ભાઈ આવું ખોટું બોલવાનું યાર, પાકીટ તો આ રહ્યું. મેં કીધું મારું. મને કે તો પૈસા પડી ગયા. પાકીટમાં ખોલીને એને બતાવ્યું. મેં જોઈ લે આ રહ્યા 5000 રૂપિયા. મને કે બસ તો 3000 ઉછીના લાવ્યો. એક વાત મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો, બોલો. એ કે કૃષ્ણભાઈ મેં એવું સાંભળેલું છે કે ઘણા કામ બળથી ન થાય પણ કળથી થાય. એટલે મેં કીધું હા ભાઈ વાત તો બરાબર છે. મને કે તમે એનું એક ઉદાહરણ આપી શકો? એવું કોઈ કામ ખરું કે જે બળથી ન થાય પણ કળથી થાય? એટલે મેં કીધું હા, કાયમ ચૂરણ લઈ લ્યો. એક બેન એક વખત મેડિકલ સ્ટોરમાં ગયા. એટલે મેડિકલ સ્ટોરમાં જઈને મેડિકલ સ્ટોરવાળા ભાઈને કે આ જુઓ ને. એટલે મેડિકલ સ્ટોરવાળા ભાઈ કહે પણ બેન તમારે જોઈ છે શું? તમારે શું લેવું છે? એ કે લેવું કાંઈ નથી, આ તો ડૉક્ટર આરે મારું સગપણ થયું છે એટલે હું એ જાણવા માગું છું કે એણે હું લવ લેટરમાં લખ્યું છે.
એક વખત એક ભિખારીએ એક જણાને કીધું, બોલો, એ કે અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા. બોલો માણસ કે લે, આ બીએની ડિગ્રી છે મારી પાસે, લઈ જા. ઓલા ભિખારીએ થેલીમાંથી બીજો કાગળ કાઢીને કે લે, આ મારી એમએની ડિગ્રી, એ તું રાખ. એક જણ એકવાર મંદિરમાં ગયો. હવે બન્યું એવું કે મંદિરમાં આરતી થતી હતી. હવે આરતીમાં પછી તો કેવું થાય, આરતી પૂરી થાય એટલે મંદિરનો એક વ્યક્તિ હોય એ આરતીની થાળી લઈને બધે ફરે, એટલે બધાએ આરતી લે ને એમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા એવું કંઈક મૂકે. હવે આ લોભિયા પાસે આવી થાળી, એણે ખીચામાં હાથ નાખ્યો, રૂપિયો મળ્યો પણ મૂકતા જીવ ન હાલે. પછી આઠાના ગોત્યા, આઠાનાય મળી ગયા પણ મૂકતા જીવ ન હાલે. પછી પાવલી ગોતી, પાવલીએ મળી ગઈ ને પાવલી બીતા બીતા મૂકી. હજી પાવલી મૂકી રહ્યો ને ત્યાં એના ખભા ઉપર એક છોકરીએ હાથ મૂક્યો. એટલે આણે પાછળ જોયું તો ઓલી છોકરીના હાથમાં 2000ની નોટ હતી. એટલે એની 2000ની નોટ આને આપીને આણે લઈને સીધી આરતીની થાળીમાં મૂકી. બધાય ઘરે વ્યા ગયા ને પછી આણે કીધું ઓલી છોકરીને કે તમે ખરેખર બહુ દિલદાર માણસ છો. એટલે કે કેમ? કે તમે કે 2000 રૂપિયાની નોટ કે આરતીની થાળીમાં મૂકી. ઓલા બેન કે કાકા, તમે રૂપિયો આઠાની કરતા હતા ત્યારે તમારા જ ખીચામાંથી પડી ગઈ હતી 2000ની નોટ, એ હું તમને પાછી આપતી હતી. મારે એક વખત મિત્રને મેં એકવાર કીધું, મેં કીધું મેં સાંભળ્યું છે કે આપણા પૂર્વજો દેવતા હતા પણ પાપને કારણે આપણા માણસ થવું પડ્યું. એ કે મેં તો એવું સાંભળ્યું છે કે આપણા પૂર્વજો વાંદરા હતા. મેં કીધું હું તારા ખાનદાનની વાત નથી કરતો. એટલે મને કે તને જોઈને તો હજી એવું જ લાગે છે કે આ આપણા પૂર્વજો વાંદરા જ હશે. એટલે આપણે કાંઈ ઊણા તો ઉતરીએ નહીં. મેં કીધું મને જોઈને તો પૂર્વજોનું લાગે છે, તને જોઈને તો મેં કીધું એવું લાગે છે કે હજી આપણે ઈ જ છીએ. એક વાળંદે મારા વાળ કાપ્યા, બોલો. એટલે ખરેખર બહુ ખરાબ રીતે કાપ્યા. એટલે મેં કીધું ભાઈ આ કેવી રીતે તે વાળ કાપ્યા? માણાના વાળ કાપતો તો ગધેડાના. મને કે માણાના વાળ કાપવાનો તો અનુભવ હતો, ગધેડાનો નહોતો, પણ આજે તો એ થઈ ગયો. તમે જોજો માણસો બુદ્ધિ વગરના કેવા હોય એના તમને 1-2 દાખલા આપું. એક વખત એક નેતા એક જગ્યાએ મુલાકાતે ગયા. એટલે કોકે વળી કીધું છે કે નેતાજી આ ગામમાં કે સ્મશાન નથી. એટલે આણે કેવી જાહેરાત કરી ચૂંટણી આવી એટલે, જો તમે મને ચૂંટશો તો હું ગામમાં ગલીએ ગલીએ સ્મશાન બનાવી આપીશ. આજ નેતા પાછા વીજ મથકની મુલાકાત લેવા ગયા, બોલો. વીજ મથકની મુલાકાતે લીધી ને એટલે ત્યાં એન્જિનિયરો આરે બધી વાત કરી. અને પછી એવું બન્યું, એન્જિનિયરોને પછી બધી વાત સાંભળી અને છેલ્લે પૂછ્યું કે તમે આટલી બધી વીજળીનું રોજ ઉત્પાદન કરો છો તો એનું ભંડારણ ક્યાં કરો છો, સંગ્રહ ક્યાં કરો છો? મારે એ ગોડાઉન જોવું છે. એટલે આના ગોડાઉન ન હોય. એક જણો એકવાર બોલો સ્વર્ગમાંથી ભાગ્યો. એટલે બધા ભેગા થઈ ગયા. એ માણસને ગમે એમ કરીને પકડ્યો. પકડીને ચિત્રગુપ્ત પાસે લઈ ગયા. એટલે ચિત્રગુપ્તને કહે કે આ માણસ સ્વર્ગમાંથી ભાગ્યો. એટલે ચિત્રગુપ્તે પૂછ્યું કે ભાઈ અહીંયા અપ્સરાઓ નાચે, સારું સારું ખાવા પીવાનું મળે, પૃથ્વી ઉપર જે લોકો છે એ મર્યા પછી સ્વર્ગમાં આવવાની ઈચ્છા રાખે, તો તું તો ભલામણ ઓલરેડી સ્વર્ગમાં છો, તો તું ભાગ્યો શું કામ? એટલે આ કે સાહેબ મને હમણાં જ એવા સમાચાર મળ્યા છે કે મારી પત્નીએ પ્રાણ ત્યાગ્યા છે અને હવે એ કે અહીંયા આવવા નીકળી છે સ્વર્ગમાં.
હવે એ કે મને તમારે નર્કમાં નાખવો હોય તો નર્કમાં નાખી દો, એનો મને વાંધો નથી, બાકી એની હારે આયા તો નહીં જ. એ કેવો ગળે આવી ગયો છે વિચાર કરો. એકવાર એક છોકરા એને પપ્પાને પૂછ્યો, અને પપ્પાને કેવો પ્રશ્ન પૂછ્યો કે પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? એના પપ્પા કે ખોલકો કહેવાય. હવે 2-4 દી થયા એટલે ફરીથી પૂછ્યું કે પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? એના પપ્પા કે 3-4 દી પહેલાં જ તને સમજાવ્યો હતો, ખોલકું કહેવાય. વળી 4-5 દી થયા ને ફરી પૂછ્યું કે પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? એના પપ્પા કે તને 3-4 દી પહેલાંય કીધું હતું, ખોલકું કહેવાય. તો આ છોકરો કે પપ્પા જઈ હોય તે તમે મને ગધેડો ગધેડો કાં કહો છો? તમારે તો મને ખોલકું ખોલકું કહેવું જોઈએ. એકવાર સરકારે એવી સ્કીમ બનાવી, બોલો હવે સરકારે સ્કીમ કેવી બનાવી કે જેની પાસે જેને જેટલા દીકરા દીકરીઓ હોય, જેટલા સંતાનો હોય એ પ્રમાણે એને મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. એટલે બધાએ મીંડ્યા ફોર્મ ભરવા. હો ભાઈ, એટલે જે અધિકારી ફોર્મ ચેક કરતા હતા એણે એના ક્લાર્કને બોલાવ્યો. એ કે જો તો આ ફોર્મ તારું લાગે છે. એટલે ક્લાર્ક કે હા સાહેબ છે તો મારું, કેમ શું થયું? એ કે ભલામણ તે 3 જ છોકરા લખ્યા છે, લખ તું તારે, હાથ તો મેં લખ્યા છે. ઓલો ક્લાર્ક કે સાહેબ તમે હાથ લખી શકો કારણ કે તમે પરણેલા છો. બોલો, જે નહોતા પરણ્યા એ જામી પીડ્યા હતા. એક જણાએ મને પ્રશ્ન કર્યો એકર, બોલો મને કે કૃષ્ણભાઈ આ વાવાઝોડાના નામ સ્ત્રીઓના નામ ઉપરથી જ કેમ હોય છે? દાખલા તરીકે નીલોફર, પછી કેટરીના, એ કે આવા જ નામ કેમ હોય છે? એટલે મેં કીધું ભાઈ તું પરણેલો છો? મને કે હા હું પરણેલો છું. અરે મેં કીધું ભલામણ તું પરણેલો થઈને આવા પ્રશ્ન મને પૂછસ, હું તો હજી કુંવારો છું. હા, આ તો ઉલટાનો તે મને મૂંઝવણમાં મૂકી દીધો. એકવાર એક ભાઈ એની ઘરવાળીને કે હું રોટરી જોઈન કરું છું. એટલે એની ઘરવાળી કે કાં? એ કે હારું ને કોકની મદદ થાય, થોડું સેવાનું કામ થાય. એની પત્ની કે એક કામ કરો ને, રોટરી જોઈન કરવાને બદલે રોટલી જોઈન કરો ને, મને મદદ કરો ને, કે એ મોટી સેવા જ છે. એકવાર મેં એક કલાકારને પૂછ્યું, ભાઈ તમે આ દેશ વિદેશની બધી યાત્રાઓ કરતા હો, હવે એમાં મેં કીધું એવું ન લાગે ઘણીવાર કે ટ્રેનમાં ને પ્લેનમાં ને બધે જતા હો તો સફર તમને લાંબી હોય તો તમને એવું લાગે ખરું કે ઘરવાળી સાથે હોય તો સારું? એ કે ના રે ના, એવું કાંઈ ન લાગે. એટલે મેં કેમ લાંબી સફર હોય તમને એમ ન થાય ઘરવાળી હારે હોય તો સફર થોડી રંગીન બની જાય? મને કેવું ઘરવાળી માટે ન લાગે, સાળી માટે લાગે. હા, બેનો પાણીપુરી ખાવા જાય એટલે ઓહો તમે જોઈ જ લો. જો બેનો 100 રૂપિયાની પાણીપુરી ખાય અને 5 પાણીપુરી વગર મસાલાની મફતની ન ખાય તો એ પાણીપુરીવાળો ઘરે જઈને રોટલા ખાય કે ન ખાય પણ ગાળ્યું તો ખાય જ. હજી એનોય વાંધો નહીં, પણ ડોહિયું જે પાણીપુરી જોઈ અને જે ધમ પછાડા કરે, મોઢામાં ફર્નિચર હોય નહીં અને પાણીપુરી ખાધા વગર હાલે નહીં. એક ભાષાની તમને વાત કરું, ગામડાના લોકો જે અમુક વખતે હિન્દી ભાષા બોલે જોરદાર. એક બેન પાણીપુરી ખાવા ગયા, ગામડાના બેન હતા. હવે ગામડાના લોકો હિન્દી ભાષા કેવું બોલે? એ આવું બોલે, વહાં સે વળાંક લેના, ડાબી બાજુ વલ જાના. હવે આ ગામડાના બેન પાણીપુરી ખાવા ગયા, શાંતિથી પાણીપુરી ખાઈને આવતા રહ્યા હોત તો કાંઈ વાંધો નહોતો, પણ હોરો પાડવો એ આપણા ગુજરાતીઓની ગળથૂથીમાં લખેલું છે. એટલે એણે શરૂ કર્યું, મોટી મોટી પૂરી દેના, તૈડવાળી નો દેના.
પછી પાણી ઢોળાતા હૈ તો કોણી લગી આતા હૈ, મસાલા જાજા નાખના હો. આની કરતા બાપા સીધી રીતે માગી લ્યો ની શું ફેર પડે તમને. એક જણ એક વખત મને કે કૃષ્ણાભાઈ આજ જો કમાઈ ન થઈ ને તો ઘર જાકે ગાભા નીકળ જાયગા. ત્યાં મને એક હિન્દીનો શિક્ષક સાંભળતો હતો મારી સ્કૂલનો. મને કે કૃષ્ણભાઈ તમને નથી લાગતું આ હિન્દી ભાષાનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું કહેવાય? એટલે મેં કીધું પોસ્ટમોર્ટમ તો તમે કહો છો, અમારા ગુજરાતના અમુક ગામડામાં તો તમે આવીને ભાષા સાંભળો ને તો તમને એમ લાગે કે આ હિન્દી ભાષાનું પોસ્ટમોર્ટમ નહીં સિઝેરિયન કરી નાખ્યું. એક વખત મને એક જણે પૂછ્યું, મને કે કૃષ્ણાભાઈ માણસને પોસાતું ન હોય તોય મને કે એની બૈરીને હોટલમાં જમવા શું કામ લઈ જાય, નાનો પાડી દેવાય? એટલે મેં કીધું જો ભાઈ આમાં એવું છે કે પહેલી વાત બાયડી ફૂલેલા બીબા જેવું મોઢું કરીને બેઠી હોય, આ બિચારો અઠવાડિયામાં એક દી ઘરે હોય, એટલે એ એમ વિચારે કે મરને અઠવાડિયામાં મને ઈ બાને કમસે કમ એક દી સારું ખાવા તો મળશે. એક હિન્દી ભાષી એક વખત મને કે ખાવા બાબતે કૃષ્ણભાઈ ગુજરાતીઓનું કામ જોરદાર હો. એટલે મેં કીધું એવું કેમ તમે માનો છો? મને કે ગુજરાતમાં બધે પંજાબી ગોતે, ચાઇનીઝ ગોતે, સાઉથ ઇન્ડિયન ગોતે, અને જેવો ગુજરાતની બહાર નીકળે એટલે ભંગારના પેટના હોય તોય ખીચડી કઢીને 150 રૂપિયા ચૂકવીને ખાઈને એવી રીતે હોટલમાંથી નીકળે જાણે કોઈ મોટું પરાક્રમ કરીને બહાર નીકળ્યો હોય. એકવાર મારો એક ભાઈબંધ વિદેશથી આવ્યો. મને કે હાલને થોડી ગામમાં મને કે પરિભ્રમણ કરીએ. મેં કીધું હાલો. ગામમાં એક જગ્યાએ અમે હાલીને જતા હતા તો વચ્ચે ઊભો રહ્યો અને માટીનું એક ઢેફું હાથમાં લીધું. ઢેફાના હાથમાં લઈને પાછું હુંઈ ગયું. મને કે કૃષ્ણાભાઈ આપણી માટીની સુગંધ એટલે સુગંધ. મેં કીધું હેઠું મુઈ કે છાણું છે, અને એમાં ભૂલથી લાંબો હબડકો તો ભરતો જ નહીં. પછી કહેતો નહીં મને કીધું નહીં. એકવાર એક ભાઈ એના છોકરાને સમજાવતા હતા. હવે એમાં બન્યું એવું કે એક પાડોશીના બેન આવ્યા. હવે એના છોકરાને આ ભાઈ સમજાવતા હતા, પણ આ ભાઈને કાંઈ ગળે ઉતર્યું નહીં અને કાંઈ ખીસ ચડીએ છે એટલે ઠૈડાણો. હવે ઓલા પાડોશીના બેન આવ્યા. આપણે જોજો કોકના ઘરે જઈએ તો કોકના છોકરાને રમાડતા હોય. હવે આ છોકરો નાનો હોય છે, પાડોશીના બેન આવ્યા, એણે આને બોલાવ્યો, પણ આ કંઈક ઠૈડાણો તો કંઈ જવાબ ન દીધો હરખો. એટલે આ ભાઈ એના છોકરાને કહે કે બેટા પાડોશી અંકલના મમ્મી છે, એ મારા મમ્મી જેવા કહેવાય. તો આ છોકરો કે પપ્પા તો પાડોશવાળા અંકલના પપ્પા છે એ તમારા પપ્પા જ કહેવાય ને? તો આ ભાઈ કે હા એ મારા પપ્પા જ કહેવાય. તો છોકરો કે પપ્પા તો પછી પાડોશી અંકલના પત્ની તમારે શું કહેવાય? સગાઈથી લગ્ન વચ્ચેનો જે સમય છે ને મિત્રો, એને સુવર્ણકાલ કહેવાય. એનું કારણ છે કે એ વચ્ચે જે મજા આવે સગાઈથી લગ્ન વચ્ચે એ પછી બગડી જાય. એનો એક તમને દાખલો આપું. લગ્ન પહેલાં જ્યારે સગાઈ થાય પછી ફોન શરૂ થાય. ફોન આવે એટલે આ શરૂ કરે, અરે ગાંડી તારાથી વિશે શું હોય જિંદગીમાં? લગ્ન પછી 10 વર્ષ વીતે. લગ્ન પહેલાં જ્યારે ગાંડી એકવાર કીધું હોય ને ત્યાં તો પ્રેમના ફુવારા માંડ્યા હોય ઉડવા. પણ લગ્નને 10 વર્ષ થયા પછી ભૂલથી જો એકવાર ગાંડી કીધું એટલે તમારી 7 પેઢીમાં કોણ ગાંડું હતું એ તમે ભૂલી ગયા હો. આ તમને યાદ કરાવી દે. તમારી મામાં બુદ્ધિ નહોતી, તમારી કાકીને ખાવાનું ભાન નહોતું, તમારી ફઈમાં તો અક્કલ જ ક્યાં છે. એક વખત મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો. મને કે કૃષ્ણભાઈ
હસવાથી કોઈને પ્રોબ્લેમ થાય ખરો? એટલે મેં કીધું જો ભાઈ 3 પ્રકારના માણસો એવા હોય કે એ ન હસે ને તો વધારે સારું. મને કે કયા કયા? એટલે મેં કીધું પહેલું, જેને મેં કીધું નાડી લેંઘાની ફીટ ન બંધાણી હોય એ ન હશે તો વધારે સારું. બીજું, જેને શરદી થઈ હોય એ ન હશે તો વધારે સારું. અને ત્રીજું સૌથી ગંભીર, જેને કબજિયાતનું વિરોધી થયું હોય એ ન હશે તો વધારે સારું. એક છોકરો એક વખત રડતો હતો બિચારો, એટલે હું એની પાસે ગયો, મને જરાક દયા આવી. એટલે મેં કીધું બેટા શું થયું, હું કામ રો છો? મને કે મારા માન બાપા બે બાંધે છે. એટલે મેં કીધું હાલ હું ભેગું આવું. કોણ છે તાર બાપુજી? મને કે બસ એ નક્કી કરવા તો બાંધે છે. મેં કીધું ભાઈ એમાં તો હું શું કરી શકું? ઘણાને જોજો જીભ જલાતી હોય ને મિત્રો, એમાં પ્રોબ્લેમ થાય. એક વાત મને એક જણ મળ્યો, મન કે કૃષ્ણાભાઈ. એટલે મેં કીધું બોલો. મન કે ઓલા હકાભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એટલે મેં કીધું હકાભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા, કાંઈ તકલીફ છે? એ કે હા એમની તબિયત સારી નથી. એટલે મેં કીધું તું એની ખબર પૂછવા ગયો તો? એ કે હા. એટલે મેં કીધું ત્યાં તે શું જોયું, કેવી છે તબિયત? મન કે હકાભાઈ બેઠા હતા ને બાજુમાં નર્સબેન ઊભા હતા. એટલે મેં કીધું પછી તે શું જોયું? એ કે હકાભાઈ બક્કા ભરતા હતા. એટલે મેં કીધું હકાભાઈ નર્સબેનને બક્કા ભરતા હતા? એટલે મન કે ના 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 ના. મેં કીધું તો? મન કે હકાભાઈ હિબકા ભરતા હતા. ચાલો હિબકામાંથી હી ખાઈ જતા. બોલ. એકવાર એક કુટુંબ નિયોજનનો પ્રોગ્રામ ચાલતો હતો. હવે એમ એક ભાઈ બોલવા ઊભા થયા. એ કે હું તો એમ જ માનું છું કે આપણે સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ અને એ વસ્તુને માનીને ચાલવી જોઈએ. અમે બે, અમારા બે. ત્યાં એક જણ બોલ્યો, એ કે એલા તારે લગ્નને 10 વર્ષ થયા છે અને 10 વર્ષમાં તારે પોતાને 6 બાળકો છે, પછી તું આવું કેવી રીતે કહી શકે? એટલે પછી તો ભીમ આવ્યો એટલે કે ભાઈ હું તો દર વર્ષે એક બાળકની વાત કરું છું. ઘણા લોકોને આવી ટેવ હોય, પોતે ન સુધરે બીજાને નકરી સલાહ દીધે. એક ભાઈ કપડાં ધોતા હતા, બોલો હમણાં. એટલે મેં જોયું, મેં કીધું ભાઈ આ તમે શું કરો છો? મને કહે કૃષ્ણાભાઈ મારા વાઈફને મદદ કરું છું. એટલે મેં કીધું એ તો સારું કહેવાય, પણ મેં કીધું કપડાં કેમ તમારે ધોવા પડે છે? મને કે કૃષ્ણાભાઈ અમે બે એકબીજાને મદદ કરીએ. એટલે મેં કીધું એ કેવી રીતે? એ કે એ કપડાને પલાળે, હું ધોવું. એ કે હું પૈસા કમાવું, એ વાપરે. એ કે એ રોટલી બનાવે, હું શાક સુધારું. એનાથી આગળ મન કે એ છોકરાઓને કચરો કેમ વાળવો એનો ડેમો બતાવે અને હું પોતા કેમ કરું એનો ડેમો બતાવું. પછી કે હું હાવરણો લઈને કે ચોક કેમ વાળવો, ચોક કેમ ધોવો એનો ડેમો છોકરાને બતાવું. એ કે હાવરણો લઈને મને કેમ મરાય એનો ડેમો બતાવે. એક જણાએ એક વખત ગોરદાદાને લગ્ન મંડપમાં પૂછ્યું, બોલો. એ કે દાદા કન્યાને કઈ બાજુ બેસાડવી છે, ડાબી બાજુએ કે જમણી બાજુએ? ગોરદાદા કે અત્યારે તને યોગ્ય લાગે ને બેહાડી દે, પછી લગ્ન પછી તો તારી છાતી જ બેહવાની છે ને. એક જણ મારો ભાઈબંધ, બહુ ગોરો ગોરો માણસ, એકદમ ગોરો ગોરો ને દેખાવડો. હવે એણે એકદમ કાળી ડિબાંગ છોકરી યારે લગ્ન કર્યા. એટલે સ્વાભાવિકપણે મેં પૂછ્યું, મેં કીધું ભલામણ આમ કેમ કર્યું?
તું આટલો બધો ગોરો ગોરો અને તે કાળી બિલકુલ દેખાય એવી કાળી ચામડીવાળી છોકરી યારે લગ્ન કર્યા, આમ કેમ? મન કે સેફટી મેજર. એટલે મેં કીધું ભલામણા આમાં શું સેફટી મેજર? અરે મન કે સેફટી મેજર જ કહેવાય કે હું 15 20 દી કે નોકરી ધંધાને કામે બહાર હોઉં તો એ કે મારે કંઈ ચિંતા નહીં ને. હા, મને કે કૃષ્ણ 10 વર્ષ લગ્નને થયા, મને યાદ નથી હજી અમે બે માણસ બહાર જતા હોય તો કોઈ અમારી હામુય જોતું હોય તો, અને મને યાદ નથી કે અમારા છોકરાને કોઈ શેરીનું રમાડવા આવ્યું હોય. એક વખત મેં જોયું મારો એક ભાઈબંધ તો દોડતો જાતો હતો ક્યાંક ગલીમાં. એટલે મેં ઊભો રાખ્યો, મેં કીધું ભલામણા ઊભો રહે, આટલો બધો દોડે છે કેમ? મેં કીધું શું થયું છે? મને કે જો ઓલો સામેથી આવે એ દેખાય? મેં કીધું હા. મને મેં કીધું પણ એમાં વાંધો હું, ભલે ને આવતો અહીંયા. અરે મને કે એને બહુ ખરાબ ટેવ છે. મેં કીધું શું ખરાબ ટેવ? એ કે આપણા ખીચામાં પેન જોઈ જાય ને તરત ઊભો રહી જાય, ઓહો કેવી સરસ પેન છે. એટલું બોલતો હોય ખાલી તો ઠીક છે, તરત એ કે આપણા ખીચામાંથી પેન જટી લે એ ઠીક છે, જોઈને પાછી આપી દેતો હોય તો હજી એનોય વાંધો નહીં. એ કે પેન તો લઈ લે, પાછી આખી પેનને ખોલી નાખે, નળી વળી બહાર કાઢે, આખું કે પોસ્ટમોર્ટમ કરી નાખે. હા, એ કે એને એવો સ્વભાવ છે. એ કે આપણા હાથમાં બેગ જોઈ જાય તો બેગ ખોલી નાખે, હાથમાંથી બેગ આંચકીને તરત ખોલીને એમાં જોવે કેવા કપડાં છે ને કેવા દાગીના છે ને. એટલે મેં કીધું વાત તારી બધી સાચી, પણ અત્યારે મેં કીધું તારા ખીચામાં પેન નથી, તારી પાસે બેગ નથી, પછી શું વાંધો? મન કે પાછળ જો. મેં કીધું કેમ? મન કે તાર ભાભી છે ને. એક વખત એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમારા વાળ થોડા ધોળા કેમ થવા માંડ્યા છે? એના પાપા કે બેટા જે બાપના દીકરા તોફાની હોય એ બાપના વાળ ધોળા થવા માંડે. ઓલો છોકરો કે હા હવે મને સમજાણું પપ્પા કે આપણા દાદાના માથાના બધાય વાળ કેમ ધોળા છે. એક વખત માસ્તરે એક છોકરાને કીધું કે બેટા મોટું થઈને તું શું બનીશ? છોકરો કે સાહેબ મોટો થઈને હું વરરાજો બનીશ. એના પપ્પા કે એમ નહીં, હું એમ પૂછું છું કે જીવનમાં તારું સપનું શું છે? આ કે સાહેબ મારું સપનું છે કે હું કોઈક હિરોઈન સાથે લગ્ન કરું. સાહેબ કે એમ નહીં બેટા, જીવનમાં તારું લક્ષ્યાંક શું છે? એ કે મારું લક્ષ્યાંક એ છે કે મારા લગ્ન ખૂબ ધામધૂમથી થવા જોઈએ. એના શિક્ષક કે એમ નહીં બેટા, તારા મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે? એ કે મારા મમ્મી પપ્પા મારી પાસેથી સરસ મજાની દુલ્હન ઈચ્છે છે. સાહેબે રાજીનામું દઈ દીધી કે આને મારે કેમ ભણાવો. એક વખત એક ભાઈને એના પપ્પા ખીજાણા. એ કે તું સ્કૂલમાં બહુ તોફાન કરે છે, સાચી વાત છે? એટલે કે ના રે ના. એ કે આ તારી બેનનો પત્ર આવ્યો છે મારા ઉપર. છોકરો ધીમે કરીને પપ્પાને કે પપ્પા તમારે જે જવાબ દેવો એ દઈ દેજો, મમ્મીને નહીં કહું. એકવાર 4 જણા ટ્રેનમાં ચીડ્યા. હવે ટ્રેનના એક કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ને સફર બહુ લાંબી હતી એટલે સ્વાભાવિકપણે કંઈક વાત તો કરે. એટલે એક જણ કે હું ફાયર બ્રિગેડમાં નોકરી કરું છું દિલ્હીમાં, મારે 3 દીકરા છે, 3ય ડૉક્ટર છે. તો બીજો કે આ ભગવાને કેવા આપણને મેળવ્યા. હું કે અમદાવાદ ફાયર બ્રિગેડમાં છું, મારે 3 દીકરા છે, 3ય વકીલ છે. તો ત્રીજો કે વાહ ભાઈ વાહ, અજબ મિલન છે, અજબ મુલાકાત. બાકી એ કે હું ફાયર બ્રિગેડમાં છું કલકત્તામાં, મારે 3 દીકરા છે અને 3 એન્જિનિયર છે. તો ચોથો કે મારે તો કાંઈ બોલવા જેવું જ નથી. તો કે કેમ? એ કે હું તો વાંઢો છું તોય મારે 3 દીકરા છે અને 3ય ફાયર બ્રિગેડમાં છે. એક જણાએ એક વખત કાર લીધી, બોલો, લોન ઉપર.
પણ હપ્તા ભરવાની તેવડ નહોતી એટલે બેંક આવીને કાર લઈ ગઈ. માણસો આવ્યા બેંકના, કાર ઉઠાવી ગયા. આ ભાઈ કે આવી ખબર હોત તો લગને લોન લઈને કરત ને. એક જણ હોટલમાં ગયો, બોલો. એટલે હોટલમાં જઈને વેઇટરને કહે કે જરાક ચા લઈ આવી ને. એટલે કે લઈ આવ્યો. પછી કે હવે 2 બળેલી રોટલી લઈ આવ્યો, 1 વાસી શાક લઈ આવ્યો, 1 ઠંડી ચા આપ. એટલે વેઇટર કે સાહેબ આવું મગાવો છો? એ કે હું મગાવું છું ને તને શું વાંધો છે? વેઇટર લઈ આવ્યો, લાવીને મૂક્યું ટેબલ ઉપર. એ કે બોલો સાહેબ હવે કાંઈ? એ કે બસ હવે મારી હામો બે અને જેમ ફાવે એમ બોલ એટલે મને ઘર જેવું લાગે. એક વખત એક કુંભારના ઘરે 1500 જણાનું ટોળું ઊભું હતું. એટલે એક જણાએ કીધું કે આ કુંભારના માટલા આટલા બધા ફેમસ છે, 1500 જણા લાઈનમાં ઊભા છે. એટલે કે ના, એની સાસુ મરી ગઈ. એટલે કે શું સ્મશાન યાત્રા છે? આ સ્મશાન યાત્રાની તૈયારીઓ છે બધી? અરે ના રે ના. તો કે એ કે કુંભારની સાસુ એટલે મરી ગઈ કારણ કે કુંભારના ગધેડાએ એને લાત મારી. આ બધા ગધેડો લેવા લાઈનમાં ઊભા છે. એક વખત એક ભાઈને એની પત્નીએ કીધું કે જો આવી જ રીતે તમારા વાળ ખરતા રહેશે ને તો હું તમને છૂટાછેડા આપી દઈશ. એનો પતિ કે હું ગાંડો છું ને તે વાળ ન ખરે એવી દવા કરું છું. વાતે એની સાચી. વિચારો એ ગળે કેવું આવી ગયો છે. એક જણ હોસ્પિટલ ગયો એટલે નર્સે કીધું ઊંડો શ્વાસ લ્યો. એટલે આણે ઊંડો શ્વાસ લીધો. પછી કે બોલો હવે તમને કેવું લાગે છે? આ પથારીમાં પડ્યો કે વાહ વાહ મજા આવી ગઈ. બાકી કયું પરફ્યુમ લગાડીને આવ્યા છો તમે? પરફ્યુમનો દીકરો થામા, હમણાં તારો શ્વાસ બંધ થઈ જાય. એક વખત પ્રોગ્રામમાં એક જણને ફોન આવ્યો, બોલો. હવે આ ફોન ઉપાડીને કે હલો, એટલે સામેથી કે આપણે ઓલી 3500 વાળી સાડી જોઈ હતી એ 3000માં આપવા તૈયાર છે. હા કે હા વાંધો નહીં લઈ લે તું તારે. પછી કે આપણે ઓલો 12 લાખ રૂપિયાનો ફ્લેટ જોયો હતો ને એ 10 લાખમાં આપવા તૈયાર છે. હા કે હા પાડ દે તું તારે, એને હા પાડ દે. પછી કે આપણે ઓલો હાર જોયો હતો ને એ કે 60,000નો હાર 50,000માં આપવા તૈયાર છે. એ કે હા તું તારે એને હા પાડ દે, વાંધો નહીં, ચલ સાંજે મળીએ. એમ કરીને ફોન મૂકી દીધો અને પછી પ્રોગ્રામમાં બધાની વચ્ચે ઊભો થઈને કે ભાઈ આ ફોન કોનો હતો? ફોન જેનો હતો એનું તો બિચારાનું મોત ને. એક વખત એક જણે એના મિત્રને કીધું કે તારી આંખ કેમ હોજી ગઈ છે? આ કે કાલે મારી પત્નીનો જન્મદિવસ હતો. તો કે પત્નીનો જન્મદિવસ હોય એમાં આંખ થોડી હોજી જાય? એ કે ના, બન્યું એવું કે એનું નામ છે તપસ્યા, પણ કેક બનાવવાવાળાએ ભૂલથી કેકમાં લખી નાખ્યું હેપી બર્થડે સમસ્યા. આમાં હું સમસ્યા બની ગયો. એક છોકરીનું આંખનું ઓપરેશન થતું હતું. એટલે ઓપરેશન થિયેટરમાં એ છોકરીએ ડૉક્ટરને કીધું કે સાહેબ મારા બોયફ્રેન્ડને અંદર બોલાવી લ્યો ને. એટલે ડૉક્ટર કે તમે ચિંતા ના કરો, હું પૂરેપૂરો સાત્વિક માણસ છું. આ બેન કે એમ વાત નથી, તમારા ઉપર તો મને ભરોસો છે, પણ 12 નર્સ એકલી છે અને અમારે આ જરા અલે ટટ્ટુ છે. એક ભાઈ એક વખત એના પત્નીને કે મારી કોટીને તું ઉલટી કરીને ઇસ્ત્રી કરજે. તો એની વાઈફ કે હા કાંઈ વાંધો નહીં. થોડી વાર એનાણે પૂછ્યું કે તે મારી કોટીને ઇસ્ત્રી કરી? એ કે ના. તો કે કેમ? આ કે હજી મને ઉલટી આવી નથી. એક વખત એક ભાઈએ એના વેવાઈને પૂછ્યું કે આપકી પત્ની ક્યાં કરતી હૈ? તો ઓલા ભાઈ કે સીએ હૈ. એટલે આણે ફરીથી પૂછ્યું કે આપકી ડોટર ક્યાં કરતી હૈ?
એટલે ઓલા ભાઈ કે वो भी सीए हैं। પછી આણે ફરીથી પૂછ્યું કે આપકા બેટા ક્યાં કરતા હૈ? તો ઓલા ભાઈ કે वो भी सीए हैं। પછી આણે કીધું કે ये तीनों सीए हैं तो आप भी सीए होंगे। ત્યારે ઓલા ભાઈએ ચોખવટ કરી कि ये तीनों ब्लाउज और घाघरा को सिए हैं, मैं तो कटिंग करता हूँ। બધું વિચારીને કરવું। બે જીગરજાન મિત્રો હતા, બધુંય કામ જોડે જોડે જ કરે, સ્કૂલે જોડે ગયા, નોકરી ધંધો જોડે જોડે કરે, લગ્ન એ બેના એક હારે જ થયા, લગ્ન પછી હનીમૂન કરવા બે હારે જ ગયા। હવે એમાં બે આખો દી ફર્યા, એની પોતપોતાની વાઈફને લઈને ચારેય જણા ફર્યા આખો દી ગામમાં। હવે સાંજે ઘરે આવ્યા હોટલના રૂમમાં, તો બન્યું એવું કે હોટલના રૂમમાં પહોંચ્યા ને તો લાઇટ વહી ગઈ। હવે આ બે મિત્રોમાંથી એક મિત્ર એવો હતો, એને થોડા પૂજા પાઠ ને એ બધું કરવાની ટેવ હશે, થોડો ધાર્મિક વૃત્તિવાળો માણસ। હવે એણે કલાક પૂજા પાઠ ને બધું કર્યું, માળાવાળા ફેરવી, કલાક ગઈ એમાં ત્યાં લાઇટ આવી। લાઇટ આવીને આને ખબર પડી કે આ તો ભૂલથી એના ભાઈબંધની વાઈફના રૂમમાં હતો। ઊભો થઈને ભાગવા ગયો ને ત્યાં એના ભાઈબંધની વાઈફે કીધું કે હવે ઉતાવળ કરોમાં, કારણ કે મારા ઈને કાંઈ આવી બધી ટેવ નથી, એ કાંઈ પૂજા પાઠ કે એવું કાંઈ કરે નહીં। એક બેનપણીએ એક વખત બીજી બેનપણીને એના લગ્ન વખતે કીધું કે હું તને એક સરસ મજાની ગિફ્ટ આપું છું, તારી ખાસ તારી સુહાગ રાતને ધ્યાનમાં રાખીને। હવે લગ્ન થઈ ગયા, બધાય પોતપોતાના ઘરે વયા ગયા, પણ આને રાત્રે યાદ આવ્યું કે મારી એક બેનપણીએ મને સરસ મજાની પ્રેઝન્ટ આપી હતી સુહાગ રાતને ધ્યાનમાં રાખીને। એટલે એણે કીધું કે લા, આટલા પ્રેમથી મને આપી છે તો હવે હું ખોલું। એણે બોક્સ એટલું બધું સરસ રીતે સાચવીને રાખ્યું હતું, આખું ગિફ્ટ બોક્સ ઓપન કર્યું, ખોખું આખું ખાલી। આણે એની બેનપણીને પૂછ્યું કે તે તો મને સરસ મજાની પ્રેઝન્ટ આપી હતી ને બોક્સ તો હાવ ખાલી નીકળ્યું। ત્યારે એની બેનપણીએ ચોખવટ કરી કે મારે તો તને પ્રસંગને અનુરૂપ આપવાનું હોય ને,